સ્કૂલે જઈને તે અમારે નો આવતી, અમારે ઓલી આંબલી આવતી, ખાટા આંબલા આવતા, આંબલિયા નીકળે ને એવી આંબલી, અને ઓલા આવતા તમર. ક્યાં ભેણા? સાવરકુંડલા કન્યા શાળામાં. એટલે મારા મામાનું ગામ છે ને સાવરકુંડલા, મમ્મી છે ને સાવરકુંડલા ભેણા, સિટીમાં ભેણા. કા મમ્મી કેટલું ભેણા? 8. 8 5 છે બોલો. 8 પછી કેમ નો ભેણા? 8 પછી ભેણા, 8 પછી વધારે ભેણા હોત તો આજે તો સરકારી નોકરી હોત, શિક્ષકમાં ગયા હોત, બરાબર ને? તો સરકારી નોકરી લે તો લેટ એમ ભણવા હોશિયાર જ છો. પપ્પા કેટલું ભેણા તને ખબર છે? તાર પપ્પા લોકો 4 ભીણા 4 ચોપડી એમ કેતા. બા છે ને, બા ધાબે છે, એને હું પૂછવા જાઉં પપ્પાનું રાજ, બરાબર? તો બા છે ને આગળ પપ્પાનું આખું બધું રાજ કે મને. બાકી શું કર્યું એને? આટા માર્યા, બકરા સાયરા. બકરા સાયરા. તમે કઈ કેતા કે ન કેતા એને કે ભણવા જવાનું એમ? ભણવા જવાનું કહેતા હોય ને, કાણે ગયા હોય એટલે. ગાઈઝ અહીં જો જ્યુસ બને છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને અત્યારે મારા હાથમાં છે ને આંબલી છે. જો આ બાળપણમાં બહુ ખાધી, બહુ એટલે બહુ એમ. આ રૂપિયાની આવતી પણ આમ મજા આવતી ને, આમ તમે ખાલી જુઓ આ આંબલી, એટલી મજા આવતી ને આંબલી આ ખાવાની. એટલે અત્યારે તો આમ આ ખાઈને એમ લાગે કે આપણું બાળપણ પાછું યાદ આવી જાય એમ, બરાબર? મમ્મી આ આંબલી ખાધી કોઈ દિવસ? આવી આંબલી અમે નથી ખાધી. અમારા વખતમાં અમે જે ભણતા ને ત્યારે આંબલી બહુ આવતી એમ. આવી હજી આ છે ને સાઈઝ નાની થઈ ગઈ છે, બરાબર? અને અમે હજી ભણતા ને બહુ મોટી નહીં, થોડીક આનથી જરાક સાઈઝ મોટી આવતી. અને આમ જો આ 5 છે ને એમાં 6-7 આવતી, એવી આવતી. હાલજો ખાવ સ્કૂલે જઈને તે અમારે નો આવતી, અમારે ઓલી આંબલી આવતી, ખાટા આંબલા આવતા, આંબલિયા નીકળે ને એવી આંબલી, અને ઓલા આવતા તમર. તમરા એ તો હવે એ બધી વસ્તુ અત્યારે છે ને લગ્નમાં થઈ ગઈ છે. એ આંબલી ને એ જે તમે જે કીધું ને આખી બધી વસ્તુ લગ્નમાં આવવા મળી. આવે જે રિસેપ્શન હોય, મોટા મોટા લગ્ન હોય, તેમાં કાર્નિવલમાં ને બધું આવવા મળે, બરાબર? અને આ આંબલી છે ને અત્યારે જ્યાં સ્કૂલ હોય ને એની આજુબાજુમાં સ્ટેશનરી હોય ત્યાં આ બધી આંબલી જોવા મળે, બરાબર? ત્યાં અમારે સ્કૂલની બાજુમાં છે ને, અહીંયા હું ભણતો ને તેની બાજુ સ્કૂલમાં છે ને અવળો હતી, આવતા ગોળ લાલ કલરના તાળિયા આવતા. હું ભણત્યું ને તઈ એવા અમે ખાચ્યું. રૂપિયા તઈ આવતા તાળિયા, તઈ એમ બહુ ખાધા. પછી કોલી આવતી હતી નાની નાની 10-10 રૂપિયા ની એની પડીકી આવતી. હા હે ને? કન્યા શાળામાં ભણતા, બરાબર. સાવરકુંડલા કન્યા શાળા આવ્યું ને ભણતા. આમ તાળિયા બહુ ન્યાય વેસવા આવતા, લારીઓ ભરી ભરી તાળિયા આવતા, એ ખાધા. અને ખાટા કાતરા એવા 10 ના ને પાવલી ને 50 પૈસાના ને એમ આપતા. મમરાની ભેળ કરીને આપે. તમે ક્યાં ભેણા? સાવરકુંડલા કન્યા શાળામાં. એટલે મારા મામાનું ગામ છે ને સાવરકુંડલા, મમ્મી છે ને સાવરકુંડલા ભેણા, સિટીમાં ભેણા. કા મમ્મી કેટલું ભેણા? 8. 8 5 કે ફેલ? 5. મમ્મી 8 5 છે બોલો. 8 પછી કેમ નો ભેણા? 8 પછી બસ પછી મારા પપ્પા ઓફ થઈ ગયા ને, હા પછી અમે ભણ્યા નહીં, અમારે કામ હતું. પછી હું કામ? મમ્મી એકલા હતા, હા પછી વાડીએ જવાનું ને એવું હોય, એટલે પછી ન ભણ્યા. સરસ. 8 ભણ્યા, 8 પછી વધારે ભણ્યા હોત તો આજે તો સરકારી નોકરી હોત, શિક્ષકમાં ગયા હોત, બરાબર ને? તો સરકારી નોકરી લે તો લેટ એમ ભણવા હોશિયાર જ છો. કેટલું આવડે છે? એકડા બોલો. એકડા આવડે છે? હે એકડા ને એવું આવડે છે? એકડા તો આવડે જ ને. ઈ ખાલી ગણતરીમાં પૈસાની ગણતરી ના હોય ને ઈ જ એકડા આવડે. આમ પછી નો આવડે ને મોટા એકડા વધારે આગળ એમ બધું થોડું થોડું આવડે છે, કે હા આમ નહીં, અંગૂઠા ચાપ નહીં, આવડે જ બધું. તમે એમ કે અમને જ આવડે એમ નહીં, બધું આવડે. પપ્પા કેટલું ભણ્યા તને ખબર છે? તાર પપ્પા લોકો 4 ભીણા 4 ચોપડી એમ કેતા, 4 ચોપડી ભણીશો. પણ તાર પપ્પા છે ને બકરા સારવા બહુ ભૈયા હતા. ઓલો ભરવાડ હતો ને એની આરે તાર પપ્પાને એવું બહુ જ ગમતું. એ વાત કરતા હોય, મને તો કઈ ખબર ન હોય એમ. આ બાન બધા વાતો કરતા હોય કે એને આવું બહુ બધું ગમતું. બરાબર. જો આંબલી દે દોસ્તો, એક આંબલી હું ખાઈ ગયો. આંબલી ખોલો તો એ કેવી છે?
એ નાની આંબલી છે આપણે આપણે પેલા જે આવતી ને મોટી આવતી, અત્યારે આ બધી નાની આંબલી છે. આ ખાટી મીઠી આવે. આ ખાટી મીઠી આવે મસ્ત આવે ખાટી મીઠી. અને થોડી ગળી આવે આમાં, હા. આ ગળપણ વાળી આવે. તો ગાઈઝ બા છે ને, બા ધાબે છે, એને હું પૂછવા જાઉં પપ્પાનું રાજ, બરાબર? તો બા છે ને આગળ પપ્પાનું આખું બધું રાજ કહે મને, તો એને આખી જાણકારી લઉં એની, બરાબર? કે કેટલું ભણ્યા ને એ, તો આગળ એને પૂછી આવું. બા મને છે ને હમણાં એક જાણવા મળ્યું કે માપા 2 કે 3 ચોપડી જ ભણ્યા. મને કહાની કયો તો. માપા છે ને કેટલું ભણ્યા? એ 5 ભણ્યા છે, 100 ભણ્યા છે. મને તો એમ કીધું કે 4 જ ભણ્યા છે એમ. હા તે એમ. બાકી શું કર્યું એને? આટા માર્યા, બકરા સાર્યા. બકરા સાયરા. બરાબર. ભરવાડના એવાયો હતો. એટલે તમે કઈ કેતા કે ન કેતા એને કે ભણવા જવાનું એમ? ભણવા જવાનું કહેતા જ હોય ને, કાણે ગયા હોય એટલે. પણ એમ નહીં, અત્યારે કેમ બધા ખીજાય ઘરે વાલી એમ. એટલું બધું ખીજાવાનું નતું, પણ એમ કે બહુ લાડક્યો હતો. બરાબર. હમ. એટલે કે તમને ખ્યાલ હોય કે ભાઈ આમાં બકરા સારવા વહી ગયા કે એવું કઈ ખ્યાલ હોય? એક દાર તો ખ્યાલ પડી ગયો તો તે રાતે 9 વાગ્યા સામું જવું પડ્યું. હું ગીતા થઈ ગયા, વયો ગયો સારવા, અને પાછો છે ને થાકી ગયો છે ને આખો દી ખાધા પીધા વગરનો. તે આપણી વાડીએ જઈને સુઈ ગયો ને તે મચરાળાની બાય નીરે એ કે લે આ સંપાદનો ભાણ્યો છે, એટલે એને ઉઠાડ્યો. પછી શું કર્યું, 2 કોળી હમેરો છે બકરા હાટો, અને લાવ્યો, હાલ્યો આવે અંદવાળ્યું ફૂલ. તા ગીતા થઈ કે જો બા હાલ્યો આવે થાય. મેં કીધું સારું લે હાલ્યો આવતો. પછી પાળા ઊભા થયા તો એ આવ્યો. મેં ક્યાંય ગયો હતો? એ કે હું વાડીએ બકરા હાટો સારો લેવા ગયો. મેં અટાણ બધી એ કે અટાણ બધી કે બોલ. મતલબ ત્યાંથી સ્કૂલમાં જતા તો એ આમ સ્કૂલમાંથી આમ કે વાલી મીટિંગ એવું આવતું કે મતલબ સ્કૂલમાં તમારે એવું કાંઈ આવતું નહીં પેલા બાપા. તો એમને ભણાવે. મતલબ જેટલું ભણવું હોય ચાલે કે ભણવાનું એમ? ભણો, હા, આવે તોય ભલે, નહીં આવે ન આવે તોય ભલે. બરાબર. એવું હતું હું તો ત્યાં. પેલા હું 2-3 વર્ષ મતલબ હું જે ગામડે સ્ટાર્ટિંગમાં રહ્યો ને, એટલે હું મારા ભાઈ યારે ત્યાં જાતો, તે ત્યાં છે ને ઓલું ઢોકળા ને એવું બધું બનાવીને આપે. ત્યાં સ્કૂલમાંથી બધું ઢોકળા ને એવું બનાવીને આપે. કાબા હા હજી છે એ અત્યારે? હા, અટાણા હજી હાલ પાસે ઢોકળા, લાપસી, ખમણ હાંધુય બનાવે. મતલબ આઈની સ્કૂલ કરતા ગામડાની સ્કૂલોમાં જ્યાં હોય ને બહુ મજા આવે. કાબા અને દાળ ભાત હાંધુય દાળ ભાત બનાવે. આપે. હા, વઘારેલી ખીચડી હાંધુય બનાવે. બરાબર. અને હવે તો ટાઈમ જવાનું સમજાય ને ભણવા. ટાઈમ ટુ ટાઈમ. હા, હવે ન પેલા ગોળે નથી, હવે ટાઈમ જવાનું. પણ હવે તો ઓલું કહી દે કે સ્કૂલમાંથી આવતા છે ને કેવા ઘરે. હા, ઘેરે કેવા ન આવે, બીજે જ આવે તે એનો વારો પાડી દે એટલે એટલે જવું પડે એમ. જવું પડે એમ કે. એટલે આઈની ઘોડે થઈ ગયું બધું હવે. હા, આઈને ગોળે થઈ ગયું બધું હોય. અહીંયા તો કેવું હોય કે જો તમે આજે નું આવ્યા હોય ને સ્કૂલે તો છે ને કાલે ઈને દિવસે છે ને સીધો ફોન જાય વાલીને કે તમારો છોકરો આવ્યો નથી, આ નથી થયું. એ રીતના વાલીને ફોન જાય સીધું કે ભાઈ તમારા છોકરા નથી આવ્યા એમ. આ વાલીને અમારે ફોન નો આવે ને સીધા એને જ પકડે. હા, પણ ગામ ક્યાંય ગયો તો ન હોય ભાઈ, ગામમાં એટલામાં જ હોય કોઈ વધારે ડાટા મારતા. અહીંયા તો કેવું, અહીંયા આપણે સુરતમાં અહીં રહેતા હોય તો 5 કિલોમીટર તો આપણે સ્કૂલ હોય. એ પ્રમાણે કોલ ઉપર વાત થાય એટલે છોકરા સ્કૂલમાં ન માને, પણ વાલીને ફોન કરે ને એટલે ફટાફટ માની જાય. બા હું કયો કડક કાયદો કરી નાખ્યો. જાવું એટલે જવું જ પડે. ન જાય તેથી બીજેથી ખોજવાડી દે એને મારી. વાલીને ન કહેવા જાય ને કોઈને ન કહેવા જાય. મારીને હોળજવાડી દે. હા, બીજે આપણો દોડવા મળે કે આજ આપણે મારશે, કાલે જાવો 15 જાવો તો. અહીંયા છે ને પેલા બહુ મારતા, પણ પછી એવા 2-3 કિસ્સા બન્યા ને કે છોકરાને મારતા વધારે વાગી ગયું એવું. હવે આ બધું નિયમ થઈ ગયું કે હવે બહુ છોકરાને મારવાનું નહીં, બહુ લેસન નહીં આપવાનું, એવું બધા કાયદા થઈ ગયા. બા અહીંયા હજી એક વાર ગામડે છો ન હોય ને એવો કિસ્સો, એટલે નકર પછી એ મારી ન હોકે હવે છોકરાને. તો ગાઈસ ગઈકાલે છે ને જે વાવાઝોડું આવ્યું ને એમાંથી જો અહીંયા પતરા છે ને ઉપર, એમાંથી છે ને અવાજ આવતો હતો, બહુ ખતરનાક અવાજ આવતો હતો ઉપર. મતલબ પતરા ઉપર છે ને તાર ફેટ ને એવું ધાયકું છે, તો એ બધી વસ્તુ માથે પથ્થર મૂક્યા છે, ઈટું મૂકી છે, તો એ પથ્થર નીચે પડીને ધાબા ઉપર પડતા હતા. બરાબર,
તો એ રીતના અવાજ આવતો હતો કે ક્યાંથી આવે છે. ને પવન એટલો ફૂલ આવતો હતો ને કે આ જે બધું હતું ને બાવણા ને એવું, એટલે અમુક ખુલ્લું હોય તો એ ભટકાય, ઓટોમેટિક ભટકાય. એટલે આ જો બાવણું છે અને અહીંયા બાવણું છે, એટલે આ રૂમ જ છે એક પ્રકારની. કાબા કાલ કેટલો અવાજ આવતો હતો એમ નહીં, કાલ કેટલો અવાજ આવતો હતો. બહુ મતલબ જો હું તમને બતાવું, અહીંથી તમે છે ને આ જો ખુલ્લું જ છે આ બધું. અહીંથી આ છે ને પાછળનો ભાગ છે, પછી આ બાજુ છે ને એ આગળનો ભાગ છે. આમ જુઓ આપણો હશે ને આગળનો ભાગ છે, અને આ પથરા ઉપર જુઓ તમે. આ રીતના છે ને બધું અવાજ બહુ આવતો હતો કાલ છે ને. કેટલા લોકોને નુકસાન થયું છે. કાલ મેં આજે સ્ટોરી જોઈ ને ફોટો વિડીયોમાં કે એક થાંભલો છે ને નીચે પડી ગયો હતો કાલ, જે પવન ને એવું આવ્યું ને એમાં કાલે તો. અને કાલ છે ને ગામડે હોતો ને એટલું વાવાઝોડું હતું ગાઈસ. કાલ ગામડામાં હું આપણે બાવળ બહુ પાડ્યા. બાવળિયા? હા, બાવળિયા પાડ્યા. કોઈથી ખોદાય ને જીસીબી સિવાય લેવાય ને એના બદલે ને હાથે હું બેળી નાખ્યા. કાલ તો છે ને ગામડે હતો ને એટલું, પેલા ગામડે હતું, પછી ત્યાંથી વાવાઝોડું સુરતમાં આવ્યું, બરાબર, પછી અહીંયા આવ્યું, અને અહીંયા તો અચાનક આવી ગયું, ખ્યાલ એટલો ઝડપી. ત્યાં તો ધીમે ધીમે આવે કે પવન ધીમે ધીમે ફૂંકાય, પણ અહીંયા તો શું કે અચાનક આવી ગયું કે ફાસ્ટ કે ખ્યાલ જ ન રહ્યો કોઈને, બરાબર. એ રીતના એવું કાબા સેકન્ડ થયું, ઘડીક જ વાર લાગી. ત્યાં તો વાવાઝોડું આવી ગયું, દાદરે નહોતા સડાતા એમ દાયના. કોઈને વેત નહોતો રહેવા દીધો, બારી બાવણા બંધ કરવાનો, એટલું ફાસ્ટ આવી ગયું કાબા. હા, એટલું આવી. બસ આ તો આપણે ઉપર હવારમાં ખુલ્લું હતું, તો આ ફટાફટ બંધ કરવા આવ્યા ને. તો ગાઈઝ માર્કેટમાંથી છે ને ગાઈઝ, માર્કેટમાંથી આ મમ્મીની ફ્રૂટ લાવ્યા છે, ઈ ને કૃષ્ણાને આમ જો, અને થોડીક ખરીદી કરી આવ્યા છે. આ હેનો ફ્રૂટ છે મમ્મી? આ હેનો ફ્રૂટ છે? જો ખાલી તમને ખ્યાલ હોય ને ગાઈઝ તો જણાવજો કોમેન્ટમાં, પણ આ મને નથી આઈડિયા, પણ તમે ખાલી જોવા. સરસ છે. થોડુંક મોડું છે. આ ઓલું બહુ ગળ્યું હતું. કયું? કૃષ્ણાએ ખાધું. તમારે એટલું હતું તો મેં હે? કૃષ્ણાએ મેં ચાખેલું હતું એટલે મેં તને ન આપ્યું. એટલે આખું હતું મેં તને મોડું છે, મોડું છે. વાલા ફ્રૂટ કહેવાય કે શું કહેવાય નથી ખબર. રેકડી વાળા ભાઈ છે ને, એને એમ કીધું કે એને જાંબુ કહેવાય એમ. જાંબુ તો પણ બીજા નો આવે. આ કઈક અલગ જાંબુ આવતા હોય ને. આ જાંબુ નથી, આ કઈ જાંબુ જેવું જ નથી લાગતું. ગાઈઝ અહીં જો જ્યુસ બને છે. ઢોસા ખાઈ આવે કા મમ્મી? ઢોસા ખાઈ મજા આવી ગઈ ઢોસા ખાવાની. હવે તમને જ્યુસ પાડી દઉં. જો જ્યુસ બને છે. તો ગાઈઝ ઢોસા ખાઈ આવ્યા અમે, અને જ્યુસ પી છે. જ્યુસ બની ગયું. તો ગાઈઝ હવે જ્યુસ પી લઉં હું. ઢોસા ખાઈ આવ્યા, હવે જ્યુસ પી લઉં. વિડીયોમાં જો મજા આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને પાછો કાલ આવી જાય નવી એનર્જી સાથે, નવી શરૂઆત. બાય બાય.